કેમ રોવો છો તમે? હેલો મિત્રો, વેલકમ બેક ટુ BR3. તો અમારો ફર્સ્ટ વ્લોગ ગાંધી આશ્રમનો, એમાં અમને બહુ જ બધો તમારા તરફથી લવ મળ્યો છે, એના બદલ વી આર થેન્કફુલ ટુ યુ. અને આજે અમે ફરીવાર નીકળી ગયા છીએ અમદાવાદથી એપ્રોક્સ 100 કિલોમીટર દૂર એક હેરિટેજ સાઇટ એક્સપ્લોર કરવા, જે મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં છે, જે પુષ્પા નદીના કિનારે છે. તો તમે લોકો ગેસ કરજો કે આ કઈ પ્લેસ હોઈ શકે છે. કોમેન્ટ કરો. હા, આજે અમારી સાથે છે વર્લ્ડ ફેમસ મામુ. પૂરો ખલેરાનો ટ્રક છે. તમારી ભાષામાં તેને શું કહેવાય એ જરૂરથી કહેજો કોમેન્ટમાં. અમારે તો અહીંયા ગુજરાતમાં ખલેરા કહેવાય છે. હેલો. સો કેવો ચાલી રહ્યો છે એક્સપિરિયન્સ? શું જોરદાર એક્સપિરિયન્સ ચાલી રહ્યો છે ગાઈસ. આવી જાઓ, મોરો આપી દો, આવી જાઓ. ક્યાં વાત કરે? શું સારામાં સારો એક્સપિરિયન્સ ચાલી રહ્યો છે. શું વેધર છે. બસ એક જ પ્રોબ્લેમ છે, એ બી ચાલે. હવે જો ઇગ્નોર એ તો બહુ ટ્રાફિક છે. અને અમને ડર લાગે છે, એટલી જોરદાર ડ્રાઇવિંગ ચાલી રહી છે. અડાડી દો. અબે સાલે. બહુ મસ્ત વેધર છે. વરસાદ છે નહીં, પણ વરસાદી માહોલ છે. અને શું લીલાછમ વૃક્ષો દેખાય છે. શું કેવું મામુ તમારું? બસ જો વાતાવરણ તો સરસ છે, બટ થોડોક ટ્રાફિક નડી ગયો છે. અગર ટ્રાફિક ના નડ્યો હોત ને તો વધારે મજા આવે. પણ શું કરીએ, આ તો આજે રવિવાર છે. રવિવારમાં મોસ્ટ ઓફ હોય જ છે. રવિવારે આપણી જેમ બધા ફરવા તો નીકળે કે નહીં? હા, આપણે ત્યાં કોર્પોરેટ એમ્પ્લોય આપણને તો એક જ દિવસ મળે, તો તમે- એક દિવસની મજા માણવા ટ્રાફિક તો જુઓ તમે, ટ્રાફિક. નીકળી જ જવાનું હોય. પછી ટ્રાફિક હોય કે શું હોય. તમે તમારી કોર્પોરેટ દુઃખની દાસ્તા કયો છો, ના, બતાવો છો. જતાવી તો પડે જ ને. ના, ના, સાચી. હું કોર્પોરેટ માં છું લાઈનો. અમારી ફિલિંગ સમજો છો. કામ કરીને એક દિવસ ફરવા નીકળો તો એક જે કઈ મજા છે એમાંય ટ્રાફિક. હા, મોજ. હા, શું કેવું આમાં. ટ્રાફિક તો ચલો હવે નોર્મલ રૂટીન છે, એની આદત પડી ગઈ છે આપણને. હા, આપણને તો કોઈ તકલીફ ના પડે. One eternity later. લોંગ ટાઈમ પછી જ્યારે બહાર નીકળે ને, તો એ લોકો માટે થોડું આકરું પડે. કેટલું દુઃખ છે, અંદર દુઃખ. તમે જોવો છો ગાઈસ, કેટલું દુઃખ છે એમની અંદર. આ વસ્તુ ખાલી એક કોર્પોરેટ એમ્પ્લોયીસ જ સમજી શકે છે. યાદ નથી. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે અમારી આજની લોકેશન મોઢેરા સન ટેમ્પલ, એટલે કે મોઢેરાનું સૂર્ય મંદિર. અને ટિકિટ વિન્ડો પણ છે, જ્યાંથી તમારે ટિકિટ લેવાની છે. તો ચલો આપણે ટિકિટ લઈએ. કેટલી ટિકિટ છે બધું જ તમને બતાવીએ. ટિકિટ બારીએ જઈને ત્યાં QR કોડ છે. QR કોડને સ્કેન કરીને કોઈ બી ડિજિટલ પેમેન્ટ લાઈક યુપીઆઈ, ગૂગલ પે, કોઈ બી તમારું બેન્કિંગ યુપીઆઈ દ્વારા સ્કેન કરીને પે કરીને બસ તમારી ટિકિટ તમને ઓનલાઈન મળી જશે. નોંધ લેવા જેવી વસ્તુ એ છે કે અત્યારે કેશ કાઉન્ટર બંધ છે. કેશમાં કોઈ બી ટિકિટ મળશે નહીં હાલ ફિલહાલ, જ્યારે અમે વિડીયો શૂટ કરી રહ્યા છીએ. જો માણસો ઝાડવે ચડ્યા છે.
મંદિર મોઢેરા એ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલું મહેસાણા જિલ્લાનું મોઢેરા ગામ છે, ત્યાં આ મંદિર સ્થાપાયેલું છે. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે સોલંકી વંશના જે રાજા હતા ભીમદેવ સોલંકી, એમણે આ મંદિરની સ્થાપના ઈસવીસન 1026 થી 27 સુધી દરમિયાન આ મંદિર એમણે બંધાવ્યું હતું. આ મંદિર પુષ્પાવતી નદીના કિનારે છે. હાલ ફિલહાલ એમની આ મંદિરમાં કોઈ પૂજા કરવામાં નથી આવતી. મૂર્તિઓ નથી મંદિરમાં, લોક છે અત્યારે. અહીં 3 ભાષામાં ઉલ્લેખ કરવામાં ખૂબ વર્થ ઇટ એક્સપિરિયન્સ છે. એકવાર આવવું જરૂરી છે. બહુ જ શું? તડકો છે. બહુ તીખી ધૂપ છે. શું શિલાલેખો છે. આ જગ્યાને પહેલા સીતાની ચોરી અને રામકુંડ પર કહેવામાં આવતું. આ જે કુંડ છે એ રામકુંડ અને હાલ તેને સૂર્યકુંડ પણ કહે છે. અહીંયા બહુ જ બધા નાના નાના મંદિરો છે, પણ હાલ નીચે કોઈને નથી જવામાં દેવામાં આવતા. તમે જોઈ શકો છો બહુ જ બધા દેવી દેવતાઓના નાના નાના મંદિર છે અહીંયા. कौन है ये लोग? कहां से आते हैं ये? मतलब वो अलग ही लेवल का बंदा था. આ મંદિરથી અલગના સ્તંભ છે, એટલે કે મંદિરની બહાર આ બે સ્તંભ આવેલા છે અને અહીંયા બહુ જ મસ્ત પ્રાચીન કોતરણીઓ પણ આપેલી છે. તમે જોઈ શકો છો એકદમ ઝીણવટ ભર્યું બારીક કેવું કામ છે. મંદિરની ચારે બાજુ મોટા ફોક્સ ગોઠવેલા છે, એટલે અહીંયા રાત્રે લાઇટ શો પણ થાય છે. અને પહેલો શો અહીંયા 7 વાગ્યાનો છે અને બીજો લાઇટ શો 7:30 નો પણ છે. ફોટોગ્રાફી સેશન ચાલે છે અહીંયા. મામુનો સ્માઈલ.
ફૂડ માટેની પણ અહીંયા સુવિધા ઉપલબ્ધ છે. બહુ જ બધા ફૂડના ઓપ્શન તમને મળી જશે. ચલો જમવાનું આવી ગયું છે. બપોરનો એક બ્રેક લઈ લીધો છે. મેડમના હાથમાં દુખે છે, કશું થઈ ગયું છે અમને. હાથ ઊંચો નથી થતો. ધીમે ધીમે ફરાય. જોઈએ ત્યાં સુધી જમી લઈએ. લાગે તો બહુ મસ્ત છે. ચલો ટેસ્ટ કરીએ. डिप्रेशन. તો જમવાનું પણ સારું હતું. અમે બધાએ જમી લીધું છે અને આ સાથે અમે અમારો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. તો તમે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને અમારો વ્લોગ કેવો લાગ્યો, તમને મોઢેરાનું સૂર્ય મંદિર કેવું લાગ્યું, જરૂરથી જણાવજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય.